ચાર હોમાં તો ઓટો મારીને આવ્યો છું. ભાઈ મારું બધું છે ને પાણી ભરાઈ ગયું છે મારું બધું જબરજસ્ત. તો કાકા પાણીને કાઢવાનું કરા હોય શું મથે તો ભલા આદમી તમે તો આ ધ્યાન નાખું છું કે અલ્યા પણ હવે મેલજો ભાઈ એક પાણી કાઢવાનું કરો. પણ એમ નથી કહેતો તો આખને કાઢજો પાણી. પાણી હવે ગમે તો આડોશી પાડોશી ખેતરમાં કાઢી દેવાનું હોય. પણ હવે તલાટીનું ખેતર છે યાર બાજુમાં યાર એ કે ના કઢાય યાર પાણી. રે જલાજીનું ચો ખેતર છે જલોજી તો વાવી છે જાણી ખેતર તો હરિયાણા ભાઈનું છે કે હરિયાણા ભાઈનું પણ હવે મારી વાત હવે કજા છે ને હરિયો કહી દે એના ભાઈને તો વળી બાજુ આપણે માથાકૂટ ને કરવાની. ઘૂમતા કાકા હરિયાણા કે એવું જ નહીં. હરિયો ને ભાઈ તો જબ્બર લડેલા છે એવું છે તાણ નહીં બોલતા એકબીજાને. નથી બોલતા ઓય હવે ના તો ખાલી મારી બેઠું મને હવાની ચિંતા થાય છે મારી બેઠું ચાર ભરી જાય. ના ભાઈ પાવડો લેતા આવજો અડજો અડજો આપણે કાઢતા આવો. ભલા આદમી નેટ સાર એવી થઈ છે ને. હવે બોબાજી હા મને મારી બેઠું પેલા હરિયાની ચિંતા થાય છે મારે જો માથાકૂટ કરવા આવી છે. ઘૂમતા કાકા એ બધી ચિંતા તમારે ના રાખવાની એ બધી મારે જોવાનું રહ્યું. અને હરિયો છે ને બોલો અમુક યાદ કરો છો તાણે ભલા જ નહીં આવી ધાર જો કદાચ પાણી રહે ને મોય તો આખો ખૂણો ફીકો પડી જાય ને આખી ધાર બગડે. સાચી વાત છે યાર. લેવડ ચોડો થટાડો આ તોડી નાખો એટલે તમે કોઈ ભાઈ તોડી નાખે આ એક પાવલાની જરૂર છે જો. અને હું શું કહું છું આપણા કપાળમાં ઓટો માર્યો તો લે ભલા આદમી તમે તો અરે મારી વાત સાંભળો તમે આટલો તોડી ગોવામાં જતા રહેજો હું કપાળે જોઈને આવું. હાલ હાલ ને જીએ નેતાળું ભરાય એવું છે એટલે હવે કાઢો છે એમાં જો ઘર તોડી નાખો. આ જોજો હવે શું જાતું ગમે આમ આ ખરેખર વરસાદ ટાઈમે થયો ને આમ આપણા નેના નેના કંગોળો પાછી ગયા રે રે કોણ છો ભાઈ? ઓ બાબાજી તમે લે ભલા આદમી હવે તો જુધરો હવે તો ઉંમર થઈ. અલ્યા ભાઈ ઉંમર તો થઈ પણ આ તમને ખબર છે કે આપણે કંકોડો બેવાનો શોખ કેટલો નાનપણથી. અલ્યા ભાઈ શોખ હોય પણ હજી કંકોડો બેહવા દો. આ આજ પહેલો વરસાદ છે અમે તમે તો વાયડા મોઢો ગાલવા માંડ્યા. અલ્યા ભાઈ આ તો જે પુંબરા મળે એ કડી કરવા તો થોય કે શાક ના થાય કોઈ નહીં. અલ્યા પણ તમારે ખાવાનો એટલો જ શોખ હોય તો લારીએ મળે છે લાવી દો કે. અલ્યા ભૂપતજી ભાવ આપડ્યો તમે હવે જે ભાવ હોય પછી પૈસા અમુ ના જો ભાવતું હોય તો લાઈન ખવરાય. એ તો ભાઈ જોવું પડે ને. એક વાત કહું તમે ભૂપતજી જે આપણે બજાર થી લાઈન કંકોડો શાક કરીને ખા ને એનો કોઈ મજા ના આવે. અને ખરેખર આ કંકોડો આપ જાતે મહેનત કરીને વેણી ખા એનો તો કોઈ સ્વાદ આવે ભૂપતજી. અલ્યા ભાઈ સ્વાદ નહીં આવતો પેણા પૈસા તો મફત મળે છે એટલા સ્વાદ આવે છે. ના રે ના ભાઈ એવું કોઈ નહીં લગે તો પ્લાસ્ટિક ના પકવેલો હોય છે. તાજા ના કેવાય. એટલે ભાઈ બધી બનાવટી વાતો છોડો અને કોઈક જનાવર બનાવર પડ્યું છે અત્યારે આ ગરમીનું તો ખાઈ નહીં જાય તો પછી હજી છોકરા રોતા રોતા નહીં આવે. ભૂપતજી છોકરા કોઈ રોતા રોતા નહીં આવે. એક વાત કહું તમને મારો ભગવાન ખરેખર મહાન છે. અને એક વાત કહું તમને એક કહેવત તો તમે સાંભળી છે કે આપના મોઢે હોમણ નું તાળું હોય એ જેમ તેમ ના ખુલે. ભૂપતજી હવે હોમણ નું તાળું તો શીખર આપના મોઢે છે કે તમારા ખિસ્સે હોમણ નું તાળું છે એ ખુલે એમ નહીં. હા ભાઈ બધી વાત તમે જવા દો. તમે તો હેડ અત્યારે ભેના ના હું તો કપાય ઓટો મારવા દઉં છું પાણી પાણી ભરણ હોય જોતા આવું. હારદાન જતા હો ને પેલી ફેમિલી વાળે ફેરતા નહીં હો મેં ઊંઘારી આવી વેલા. અલ્યા ભાઈ મેં મારી જિંદગીમાં વેલા ફેદ્યા નહીં હવે શું કા ફેદ્યું. ના ના આ તો વળી વેલા તમારે જેવા ગામમાં 2-4 જણા છે તો ફેદી કોઈ છે. સારું ખેતરમાં પાણી નહીં ભરેલું આનામાં છે એક નંબર નો દેખો છે ઓના પાણી ભરાઈ દીધું. ઓય કાકા આમ તું જોજે આ ઓના છે ને બધી જાત ફેલે જવાની છે બળી જાય. કાકા એવું ના વિચારાય. અચ્છા ભાઈ આપણે કોઈનું ખોટું નહીં વિચારતા પણ આપણે કીધું ખાલી ફૂલાના પડ્યા હોય તો સારું છે. હવે કાકા અલ્યા તમારા ફોન આવી જવા ફોટા પાડવા ગયેલા હે
ફોન આલજો ફોટા પાડવા ના, એ તો ફોટા પાડવાળો ભાઈ પીજા છે જા